નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું આરએમ પટેલ અને તમે જોઈ રહ્યા છો ક્લેવર એકેડેમી યુટ્યુબ ચેનલ। તો આજના વિડીયોની અંદર આજે આપણે જોવાના છીએ ધોરણ 12 વિષય બીએ સેક્શન CDE। જોઈ લો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન છપાઈ ગયા, તમે ટ્રેલર તો જોઈ જ લીધું હશે। ઇકોની અંદર આપણે જે આઈએમપી આપ્યા હતા સેક્શન CDE નો આ એક સિરીઝ છે, બરોબર। સેક્શન CDE જો તમારે નમૂના માટે જોવું હોય તો તમારી જોડે એક પેપર રાખો અર્થશાસ્ત્રનું અને સેક્શન CDE નો આપણો વિડીયો ચાલુ રાખો, તમને ખબર પડી જશે કે કેટલા માર્ક્સનું પૂછાયું। ઓકે, ચલો વિદ્યાર્થી મિત્રો જોઈ લઈએ સેક્શન CDE ના। જોઈ લો આ પ્રશ્ન છપાઈ ગયા બોર્ડ એક્ઝામ 2025 માટે, એકદમ ફૂલ એનાલિસિસ સાથે તમારી માટે કાઢ્યા છે, એટલે આ તૈયાર કરીને જજો કડકડાકટ। ઓકે, જેને વિડીયો નથી, જે વિડીયો જોવા માટે ચૂકી ગયા હતા અર્થશાસ્ત્રનો વિડીયો, તો એમના માટે આ એક લાઇફલાઇન છે, BA નો વિડીયો જોઈને જજો। ઓકે, તો ચલો વિદ્યાર્થી મિત્રો તમારો ટાઈમ વેસ્ટ ન કરતા વિડીયોની શરૂઆત કરીએ। તો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરું એના પહેલાં હું તમને કહી દઉં કે આપણી ચેનલ ઉપર બીએના સેક્શન A અને B નો વિડીયો આપણે લાવવાના છીએ, તો ચૂકતા નહીં। ક્યારે આવશે તો મારા વાલા વિદ્યાર્થી મિત્રો, તમારી પરીક્ષા 1 તારીખે છે, એટલે 28 તારીખે તમારો સેક્શન A અને B નો વિડીયો આવી જશે। ઓકે, એટલે ચૂકતા નહીં। ઓકે, તો ચલો જોઈ લઈએ સેક્શન નંબર C। સેક્શન C માં ટોટલ 16 પ્રશ્નો પૂછાશે, એમાં 13 પ્રશ્નો લખવાના રહેશે, દરેકના 2 ગુણ અને ટોટલ વિભાગ 26 માર્ક્સનો રહેશે। ઓકે, આઈ હોપ કે તમે સમજી ગયા હશો। હવે ક્વેશ્ચન નંબર 31 ની અંદર ચેપ્ટર 1 માંથી પૂછાય છે, કયો પ્રશ્ન પૂછાશે ક્વેશ્ચન 31 માં? તો સંચાલનથી સમાજને કયા લાભ મળે છે? સંચાલન એક વિજ્ઞાન છે, સમજાવો। સંચાલન એક કળા છે, સમજાવો। આ ત્રણમાંથી એક પ્રશ્ન ક્વેશ્ચન 31 ની અંદર પૂછાઈ શકે છે, તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, કડકડાકટ આ 3 પ્રશ્નો તૈયાર કરી દેજો। વાત કરીશું ક્વેશ્ચન નંબર 32, રૂલ ઓફ થંબ કોને કહે છે? ટેલરની ભિન્ન વેતન દરની પદ્ધતિને સંચાલનના સિદ્ધાંતો પરિવર્તનશીલ છે, સમજાવો। તો વિદ્યાર્થી મિત્રો આની અંદર રૂલ ઓફ થંબ વેરી IMP થઈ જશે, વેરી મોસ્ટ IMP તૈયાર કરી લેજો। રૂલ ઓફ થંબ પૂછાશે અને મને એવું લાગે છે ક્વેશ્ચન નંબર 32 ની અંદર આ જ પ્રશ્ન હશે, રૂલ ઓફ થંબ। તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે વાત કરીશું ક્વેશ્ચન નંબર 33। ક્વેશ્ચન નંબર 33 ની અંદર આયોજન પરિવર્તનશીલ હોવું જોઈએ, શા માટે? ગૌણ યોજના કોને કહે છે એ બી તૈયાર કરી દેજો। નીતિ એટલે શું અને વ્યૂહરચના શા માટે જરૂરી છે? આ 4 પ્રશ્નો તમારી માટે મોસ્ટ IMP છે ક્વેશ્ચન નંબર 33 ની અંદર। વાત કરી દઈએ ક્વેશ્ચન 34, પ્રતીક્ષા યાદી એટલે શું અને તાલીમ ખર્ચ પરંતુ તેની ગેરહાજરી વધુ ખર્ચાળ છે। આ બેમાંથી એક પ્રશ્ન પૂછાઈ શકે છે અને મને એવું લાગે છે પ્રતીક્ષા યાદી વેરી IMP પ્રતીક્ષા યાદી જ પૂછાશે, અને ક્વેશ્ચન 33 ની અંદર મને એવું લાગે છે વ્યૂહરચના વાળો પૂછાશે, બરોબર। વાત કરી દઈએ ક્વેશ્ચન નંબર 35, બરાબર। હું તમને બધાની અંદર એક પ્રશ્ન કહેતો જાઉં છું, એ એવા પાકા કરવાના તમને ઊંઘમાંથી ઉઠાડે ને તો બી આવડે। કર્મચારીઓની પસંદગી માટે લેવાતા નામ ધંધાકીય અને મનોવૈજ્ઞાનિક કસોટી દ્વારા શું જાણી શકાય? બૌદ્ધિક અને અભિરુચિ કસોટી દ્વારા શું જાણી શકાય? તો આ 4 કસોટીમાંથી એ 2 કસોટી વેરી IMP છે। વાત કરી દઈએ આગળ, સારા નેતાના બૌદ્ધિક ગુણો, આત્મસિદ્ધિની જરૂરિયાત એટલે શું? ઉદાહરણ આપો, વેરી મોસ્ટ IMP છે। કર્મચારી કલ્યાણકારી પ્રવૃત્તિ સુવિધાઓમાં કઈ બાબતોનો સમાવેશ થાય છે? તો આ 3 પ્રશ્નો કરી દેજો, 1, 2 અને 3। આ 3માંથી એક પ્રશ્ન ક્વેશ્ચન નંબર 36 ની અંદર 100% આવશે, અને મને એવું લાગે છે કે આની અંદર સારા નેતાના બૌદ્ધિક ગુણો પૂછાવાની વધારે શક્યતા રહેલી છે। ક્વેશ્ચન નંબર 37, અંકુશ એ રચનાત્મક પ્રવૃત્તિ છે, તો આની અંદર પ્રશ્ન આવશે પણ તમને અહીંયા સેક્શન કદાચ અલગ થઈ શકે છે, એટલે કે મેં સેક્શન C માં અહીંયા કીધેલો હોય તો તમને બોર્ડની પરીક્ષાના પેપરની અંદર સેક્શન D માં પૂછાઈ શકે છે, બરાબર। આટલો ફેરફાર ડિફરન્ટ થોડો રહી શકે છે। ઓકે, આયોજન અને અંકુશ એક જ સિક્કાની 2 બાજુઓ છે, સમજાવો। આમાંથી વિદ્યાર્થી મિત્રો આ બંને વેરી IMP છે, બંનેમાંથી એક 100% આવશે। અંકુશ એ ગતિશીલ પ્રક્રિયા છે અને ધંધાના અસ્તિત્વને જોખમમાં મુકતા બાહ્ય પરિબળો કયા છે? તો બેમાંથી એક પ્રશ્ન ક્વેશ્ચન 38 માં પૂછાશે। ઇષ્ટતમ મૂડી માળખું એટલે શું? રોકાણ અંગેના નિર્ણયને અસર કરતા પરિબળો। કાર્યશીલ મૂડી એટલે ધંધામાં ચક્રાકારે ફરતી મૂડી। તો આની અંદરથી ઇષ્ટતમ મૂડી માળખું IMP, રોકાણ અંગેના નિર્ણયને અસર કરતા પરિબળ આ 2 વેરી મોસ્ટ IMP છે। તો 3 કરવાના છે તમારે, બરોબર। 3માંથી એક તો ફાઇનલ ક્વેશ્ચન 39 માં ગોઠવાઈ જશે। ક્વેશ્ચન 40 ની વાત કરું તો સેબીના હેતુઓ, કોલ મની અને નોટિસ મની એટલે શું? કદા અથવા કોલ મની અને નોટિસ મનીનો તફાવત પૂછાઈ શકે। નાણાકીય બજારના સાધનો અને ડીમટીરિયલાઇઝેશન, આ વખતની બોર્ડની પરીક્ષાની અંદર ડીમટીરિયલાઇઝેશનના પૂછાવાના ચાન્સીસ વધારે છે। સારા વેચાણકર્તાના લક્ષણો, લેબલિંગના 4 કાર્યો અને બજાર પ્રક્રિયાની વેચાણ વિભાવના। સારા વેચાણકર્તાના લક્ષણો એની ઓછી સંભાવના છે, પણ લેબલિંગના 4 કાર્યો અને બજાર પ્રક્રિયાની વેચાણ આના વધારે 100% લેબલિંગ વાળો વેરી મોસ્ટ IMP છે।
બરાબર. વિતરણના પ્રકારો, પેદાશ વિભાવનાની સમજ અને બજાર સંશોધનનો અર્થ. આ 3 વેરી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન નંબર 42 માટે. ક્વેશ્ચન નંબર 43 ની જોઈ લો, બ્રાન્ડિંગની લાક્ષણિકતા. બરાબર. ક્વેશ્ચન 44 ની અંદર શું પૂછાઈ શકે? ક્વેશ્ચન 44 ની અંદર સીજીએસટી અને સીયુટીએસનું પૂરું નામ, ગ્રાહકોનું કઈ રીતે શારીરિક અને માનસિક શોષણ થઈ શકે છે. ક્વેશ્ચન 45 ની આની અંદર 2 મોસ્ટ આઈએમપી છે. ક્વેશ્ચન 45 ની અંદર જાહેર હિતની અરજી, પર્યાવરણીય સુસંગત પેદાશો વિશે માહિતી, ગ્રાહકોના દ્રષ્ટિકોણથી ગ્રાહક સુરક્ષા અને ગ્રાહક શોષણ વિશે સમજૂતી. આમાંથી વિદ્યાર્થી મિત્રો મને એવું લાગે છે કે જાહેર હિતની અરજી પૂછાઈ શકે છે અને અથવા ગ્રાહક શોષણ. આ બેમાંથી એક પ્રશ્ન ક્વેશ્ચન 45 ની અંદર લોકો ગોઠવી શકે છે. ક્વેશ્ચન 46 ની અંદર વૈશ્વિકીકરણ કેમ મહત્વનું છે એ તમને ગોઠવી શકે છે. ધંધાકીય પર્યાવરણને અસર કરતા સાંસ્કૃતિક પરિવારો અને રાજકોષીય રીતિ કઈ બાબતો સાથે સંકળાયેલ છે. 3 વેરી મોસ્ટ આઈએમપી થઈ જશે. ક્વેશ્ચન 47 ની વાત કરું તો WTO અને ગેટનું વિસ્તૃત રૂપ આપો. બરોબર. ધંધાકીય પર્યાવરણને અસર કરતા બાહ્ય પરિબળો, માથાદીઠ આવક વધારો કઈ રીતે થઈ શકે છે. ધંધાકીય પર્યાવરણના રાજકીય પરિબળો એટલે શું? તો વિદ્યાર્થી મિત્રો આ 4 ની અંદર હું તમને કહું તો WTO અને ગેટ વાળો અને એક માથાદીઠ આવકમાં વધારો કઈ રીતે થાય, આ 2 વેરી આઈએમપી છે ક્વેશ્ચન નંબર 47 માટે. ઓકે. તો વિદ્યાર્થી મિત્રો મેં જે પ્રશ્ન કીધા એને ઇગ્નોર ના કરતા કડકડાકટ કરીને જજો. ઓકે. વાત કરી દઈએ સેક્શન નંબર ડી. સેક્શન ડીની વાત કરું તો એમાં ટોટલ 11 પ્રશ્નો આવશે, 8 પ્રશ્નો. હવે તમને એવું થતું હશે કે તમે ફટાફટ બોલતા જાઓ, તો વિદ્યાર્થી મિત્રો તમારો ટાઈમ ના બગડે એના માટે હું ફટાફટ કરતો જાઉં છું, એટલે તમે નોટ ડાઉન કરતા રહેજો. ઓકે. 24 માર્ક્સનું રહેશે, દરેકના 3 ગુણ રહેશે. બજારીય સંચાલનનો અર્થ આપી તેના કાર્યો અને નાણાકીય સંચાલનના કાર્યો, 2માંથી એક પ્રશ્ન ક્વેશ્ચન નંબર 48 ની અંદર મૂકી શકે છે. સંચાલનની વિવિધ સપાટીઓની આકૃતિ એટલે કે ઉચ્ચ સપાટી, મધ્ય સપાટી, તળ સપાટી, એનો તફાવત પૂછાઈ શકે. માનવ સંસાધન સંચાલનનું મહત્વ અને ઉચ્ચ સપાટી સંચાલનના કાર્યો અને સંચાલન એક વ્યવસાય છે. આ 4 અને 2 6, આ 4 પ્રશ્નો અને આ 2 6 પ્રશ્નો, આ 6 પ્રશ્નોમાંથી 2 પ્રશ્નો પૂછવાની શક્યતા છે. એટલે કે એક ક્વેશ્ચન 48 ની અંદર ગોઠવાશે અને એક ક્વેશ્ચન 49 ની અંદર ગોઠવાશે, કારણ કે બંને પ્રશ્નો ચેપ્ટર 1 માંથી જ આવશે. આઈ હોપ કે તમે સમજી ગયા હશો. અને મને એવું લાગે છે આ વખતની બોર્ડની પરીક્ષાની અંદર બજારીય સંચાલનવાળો પૂછે અને એક આકૃતિવાળો પૂછે, પણ તમારે કરવાના છે 6 એ 6 પાક્કા. ઓકે. વાત કરી દઈએ આગળ. ક્વેશ્ચન નંબર 50. હેનરી ફેવલે ઔદ્યોગિક શાસ્ત્રની પ્રવૃત્તિને કયા 6 ભાગમાં વહેંચી છે? વેરી મોસ્ટ આઈએમપી બોર્ડની પરીક્ષાની અંદર છપાઈ ગયો છે એવું માનીને ચાલો. પીટર એફ ડકરનું પ્રદાન. ક્વેશ્ચન 51 ની વાત કરું તો આયોજનનું મહત્વ દર્શાવતા મુદ્દા અને કાર્યકારી અને આકસ્મિક યોજના, આ વેરી મોસ્ટ આઈએમપી છે. વાત કરી દઈએ આગળ. વિકેન્દ્રીકરણનું મહત્વ, રૈખિક વ્યવસ્થાતંત્ર, સત્તા સંવેદના, મૂળ તત્વો. તો વિદ્યાર્થી મિત્રો આની અંદર વિકેન્દ્રીકરણનું મહત્વ આ વખતે વધારે મોસ્ટ આઈએમપી છે. બરાબર. કાર્યાનુસાર વ્યવસ્થાતંત્ર, શ્રેણિક વ્યવસ્થાતંત્ર અને વ્યવસ્થાતંત્રની પ્રક્રિયા. વ્યવસ્થાતંત્રની પ્રક્રિયા વેરી મોસ્ટ આઈએમપી થઈ જશે. બરાબર. પછી ટૂંક નોટ લખો. માનવ સંસાધન સંચાલન ભાગ તરીકે તાલીમ વ્યવસ્થા. તાલીમ ખર્ચા છે પરંતુ તેની ગેરહાજરી વધુ ખર્ચાળ છે, તો આમાંથી વેરી મોસ્ટ આઈએમપી આ તાલીમવાળો છે. ઓકે. યાદ કરી લેજો. આયોજન અને અંકુશ વચ્ચેનો સંબંધ, અંકુશનું મહત્વ, અંકુશની પ્રક્રિયાના તબક્કામાં સુધારાલક્ષી પગલાં. આમાંથી આ વેરી મોસ્ટ આઈએમપી થઈ જશે. અંકુશની પ્રક્રિયાના તબક્કામાં સુધારાલક્ષી પગલાં, વેરી મોસ્ટ આઈએમપી. પછી આદર્શ મૂડી માળખાની લાક્ષણિકતાઓ સમજાવો. કાયમી મૂડીને અસર કરતા 4 પરિબળો, કુલ કાર્યશીલ મૂડી અને ચોખ્ખી કાર્યશીલ મૂડી અને નાણાકીય સંચાલનના હેતુઓ. આમાંથી વિદ્યાર્થી મિત્રો વેરી મોસ્ટ આઈએમપી કુલ કાર્યશીલ મૂડી અને ચોખ્ખી કાર્યશીલ મૂડી એક મોસ્ટ આઈએમપી. બરોબર. અને નાણાકીય સંચાલનના હેતુઓ. વાત કરી દઈએ NSDL, સેબીના કાર્યો અને પ્રાથમિક મૂડી બજારની લાક્ષણિકતાઓ. અને બીજા 2 પ્રશ્નો છે શેર બજારના કાર્યો અને શેર બજારમાં ખરીદ વેચાણની પ્રક્રિયા. આ થોડો કદાચ ઓછો પૂછાઈ શકે, પણ મોસ્ટ આઈએમપી છે સેબીના કાર્યો અને NSDL. ઓકે. બજાર પ્રક્રિયા અને વેચાણનો તફાવત, કિંમતને અસર કરતા પરિબળો, વેચાણ વૃદ્ધિની 6 મિનિટ એટલે કે 6 પ્રયુક્તિઓ. બરાબર. વેચાણ વૃદ્ધિની 6 પ્રયુક્તિઓ. જાહેર સંપર્કમાં કઈ પ્રવૃત્તિનો સમાવેશ થાય છે? તો આમાંથી મોસ્ટ આઈએમપી કહું તો વેચાણ વૃદ્ધિની 6 પ્રયુક્તિઓવાળો અને તફાવત, આ 2 મોસ્ટ આઈએમપી થઈ જશે. ધંધાકીય પર્યાવરણનું મહત્વ, ઉદારીકરણની અસરો, ધંધાકીય પર્યાવરણના સામાજિક પરિબળો અને ખાનગીકરણની હકારાત્મક અસરો. ખાનગીકરણની હકારાત્મક અસરો અને ધંધાકીય પર્યાવરણનું મહત્વ, આ 2 મોસ્ટ આઈએમપી થઈ જશે. આ વાત થઈ ગઈ સેક્શન ડી. વાત કરી દઈએ સેક્શન ઈ. સેક્શન ઈની અંદર ટોટલ તમારા 4 પ્રશ્નો પૂછાશે. ટોટલ 20 માર્ક્સનો રહેશે. એક પ્રશ્ન 5 માર્ક્સનો રહેશે. પહેલામાં સંચાલનની વિવિધ સપાટીઓનો તફાવત પૂછાઈ શકે અને સંકલનની લાક્ષણિકતાઓ પૂછાઈ શકે. વાત કરી દઈએ આગળ. આયોજનની મર્યાદાઓ પૂછાઈ શકે અને યોજનાના પ્રકાર પૂછાઈ શકે. પસંદગીની પ્રક્રિયા પૂછાઈ શકે. તાલીમ અને વિકાસનો તફાવત, ભરતીના બાહ્ય પ્રાપ્તિ સ્થાનો. અને મને એવું લાગે છે આ વખતે પસંદગીની પ્રક્રિયા વેરી મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે.
વૈદિક અને વૈદિક માહિતી સંચારનો તફાવત, દોરવણીનો અર્થ આપી તેની લાક્ષણિકતાઓ. વૈદિક અને વૈદિક વધારે પૂછાઈ શકે છે. નાણાકીય અને બિનનાણાકીય પ્રોત્સાહન પૂછાઈ શકે. અભિપ્રેરણાની લાક્ષણિકતા, આ વખતે અભિપ્રેરણાની લાક્ષણિકતા પૂછાઈ શકે છે. હજુ સુધી બોર્ડની પરીક્ષાની અંદર પૂછાયું નથી, એટલે મને એવું લાગે છે કે આ લોકો અભિપ્રેરણાની લાક્ષણિકતા પૂછી શકે છે. ત્રિસ્તરીય તકરાર નિવારણ વ્યવસ્થા પૂછાઈ શકે છે. ગ્રાહકોની જવાબદારીઓ અને ગ્રાહક સુરક્ષાનું મહત્વ. તો આમાંથી હું તમને વેરી મોસ્ટ આઈએમપી કહું તો આની અંદરથી એક આ તફાવત પૂછાઈ શકે, એક આયોજનની મર્યાદા પૂછાઈ શકે. 2 પ્રશ્નો થઈ ગયા. ત્રીજો પસંદગીની પ્રક્રિયા પૂછાઈ શકે. ચોથો તમને આપી દઉં, અહીંયા આ રહ્યો તફાવત પૂછાઈ શકે, બરાબર. વૈદિક અને વૈદિક માહિતી સંચારનો તફાવત, અહીંયાથી અભિપ્રેરણાની લાક્ષણિકતા પૂછાઈ શકે, અને અહીંયાથી મને એવું લાગે ત્રિસ્તરીય તકરાર નિવારણ વ્યવસ્થા પૂછાઈ શકે. એટલે મેં તમને ટોટલ બધા પ્રશ્નો કહી દીધા કે કયા કયા આવશે, બરાબર. અરે ટોટલ 6 પ્રશ્નો મેં તમને કહી દીધા કે કયા કયા પૂછાઈ શકે. તો વિદ્યાર્થી મિત્રો જોઈ લેજો, મેં તમને આખું પેપર સ્ટાઇલ પેપર કહી દીધું હોય એવી રીતે મેં તમને કહી દીધું છે, બરાબર. આપણા વિડીયો જોવાનું ચૂકતા નહીં. કાલે આપણે સેક્શન એ અને બીનું સોલ્યુશન કરાવીશું. આઈ હોપ કે તમને સેક્શન એ બી સંપૂર્ણ કોમર્સ ક્રેકર રિવિઝન મારી સિરીઝ સારી લાગતી હશે, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો ઇકોની અંદર તમને કેટલું હેલ્પફુલ થયું એ નીચે કોમેન્ટ્સમાં જરૂરથી દેખાડજો. ઓકે, તો ચલો વિદ્યાર્થી મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, ઓલ ધ બેસ્ટ.